વાત સુરતના પુણામાં લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। દેવું થઈ જતા ફરિયાદીએ કાવતરું રચ્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદીનો ભાંડો ફૂટ્યો। ચપ્પુની અણીએ 3.5 લાખની લૂંટ કરી હતી। લેસની દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીએ તરકટ રચ્યું હતું। ધ્રુવીન કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન તરફ જતો હતો અને જે દ્રશ્યો સામે આવ્યા છે, ચપ્પુની અણીએ 3.5 લાખની લૂંટ કરી લેવામાં આવી। સુરતની આ ઘટના, જેમાં દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીએ આ સમગ્ર તરકટ રચ્યું હતું। ધ્રુવીન કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન તરફ જતો હતો। ફરિયાદી જ હવે આરોપી નીકળ્યો છે। ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને હવે ખુદ ફરિયાદી આરોપી નીકળ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી છે અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે।